તો હેલો, કેમ છો વાલા મારા મિત્રો? આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. આ રોડ એક એવો રોડ છે ને, જે તમે ગાડીઓ ગંદા થાકો પણ ગાડીઓ આવતી બંધ નહીં થાય કોઈ દાડો. તમે તમારી જિંદગી જતી રહેશે પણ ગાડીઓ બંધ નહીં થાય કોઈ દાડો, કેમ કે આ રોડ જ એવો છે ને, એક્સપ્રેસ હાઈવે એવો જ છે. આવા રોજ કોમેડી બ્લોગ જોવા માટે હે ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. એ ખબર નહીં તમે કેમ ના કરો, એ લાલ બટન પર અંગૂઠો મારો એટલે છપાઈ જશે. સવારમાં ઉઠીને નાહી ધોઈને હું નીકળી જાઉં છું મંદિરે જવા માટે, કેમ કે મંદિરે આજે ટાઈસો મારવાનું કામ ચાલુ છે ઢોર સોરોથી. કેમ કે આજે દોરી ટાઈસો મારવાની છે ને અંદર, એટલે મજા આવે ટાઈસો. લુકમાં સાડી લાગે છે ને, એટલે આજે ગયા એટલે ખબર પડી કે ટાઈસો ખૂટવાની છે. એટલે મેં જતા રહ્યા રિક્ષામાં લઈને, મારો ભાઈને હું રિક્ષા લઈને નીકળી ગયા ટાઈસો ભરવા. હવે કામ લીધું છે તો કરવું તો પૂરું કરવું પડે ને, એટલા માટે મેં રિક્ષા બી લઈ લીધી. ને આ તો મેં કે મારે પણ શીખવી જરૂરી હતી, મને રિક્ષા ફેરવવાનો બહુ ગમે. તેની જોડે મેં બી રિક્ષા લઈ લીધી. હવે પહોંચી જઈએ છીએ અમે ટાઈસોની દુકાન શું કહેવાય, હોલસેલ, એના ત્યાં પહોંચી જઈએ છીએ. હવે ટાઈસો પસંદ તો કરેલી છે, પહેલાં લેવાની હતી કે કયા કલરની લેવાની, કે એમને ખાલી કહેવાનો હતો કયો કોડ હોય. એ ટાઈસો લઈને અમે નીકળી જઈએ છીએ ઘરે આવવા માટે. તો હવે ટાઈસો લઈને અમે આવી તો ગયા ઘરે આવ્યા એટલે બીજું કામ આપી દીધું. એટલે બીજું કામ કરવા માટે જવાનું થયું બહાર ગામે. એટલે બહાર ગામે અમે રિક્ષા મૂકીને બાઇક લઈને ઉપડી ગયા. તો આજે કેમ કે મૈડાવાળી મહીસાગર માતાને ત્યાં જવાનું હતું, મંગળવાર હતો, એટલે અમે ત્યાં પહોંચી ગયા. હવે ત્યાં માતાજીના દર્શન કર્યા અને આરતી મેં પ્રસાદ લીધો અને આવી ગયા ફરી ઘરે આવવા માટે. મંદિરે દર્શન કરીને અમે આવી ગયા ઘરે. હવે ઘરે નાહી ધોઈને ફ્રેશ થોડા થઈ ગયા. હવે ધોરી ટી શર્ટ પહેરીને હું નીકળી જાઉં મંદિર જવા, કેમ કે જોવું હતું ને કેવું કામ ચાલુ છે ટાઈસોનું. તો ટાઈસોનું કામ બહુ જોરેથી ચાલુ જ હતું, કેમ કે અંદર મોટા ભાગની ટાઈસો મોટી તો લાગી ગયેલી. હવે માતાજીનું સિંહાસન બનાવવાનું બાકી રહી ગયેલું, તો એ બનાવવાનું ચાલુ કરી દીધું છે માતાજીનું. હવે કારીગર આવેલા બપોરે જમવા ગયા, તો મારા દાદા કે આવું કરવાનું છે, આવી રીતે કામ કરવાનું, એ રીતે મને સમજાવ દેલા. મગર એ કામ સમજીને હું બહાર જતો હતો, એટલામાં આપણા મીરાબેન મળી ગયા. તો મીરાબેનને તો મજા પડી ગઈ, કેમ કે આજ મીરાબેન લાડવા બનાવતેલા ચોખ્ખા ઘીના, કે એટલે માટીના બનાવતેલા. તમને બધાને ક્યાંય ખાવો છે, એટલે મેં પણ ખાધો, નહીં ખાધો તમારે ખાવા તો ઓર્ડર કરી દેજો કોમેન્ટ કરીને, મીરાબેન પાસે લઈ આલે તમે બધાને. આખિરકાર જે સિંહાસન બનાવવાનું હતું એ કંઈક આવું બન્યું છે, બહુ મસ્ત લાગે. જો ઉપર બોર્ડર લાગશે ને એટલે બહુ મસ્ત લાગશે. હજુ ઠંડક થોડી લાઇટિંગ કરીશું ને એના પરથી વધારે મસ્ત લાગશે. એટલે 5 વાગ્યા ને એટલે અમે નીકળી ગયા, હું ને રાજુબે દુકાને જવા માટે. દુકાને થોડુંક સામાન લાવવાનું હતું અને શાકભાજી પણ લેવાની હતી. તો શાકભાજી લઈને અમે આવી ગયા છીએ ઘરે. શાકભાજી તો બધું બહુ લઈ લીધું અમે. તો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. જો તમે ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા જજો. સાચું કહું છું, કરી દેજો, ઈમાનદારી.